અમદાવાદથી ઠેઠ કોલ્હાપુર સુધી શ્રી પટેલ ટ્રાવેલ્સની એસી સ્લીપર લક્ઝરિયસ BS6 મોડલની બસની સાથે આપણા બે મિત્રો થઈને અમદાવાદથી કોલ્હાપુર પહોંચ્યા છે. તો 1100 જેવું થાય. અને આમાં આ દરમિયાન કેટલા કલાકનું તમારું ડ્રાઇવિંગ હોય? ટ્રાફિકનો મળે તો 20 કલાકનો રસ્તો છે. મિત્રો હોટલ મનીષાની અંદર આપણો આજનું આવું કંઈક મેનુ રહેવાનું છે. આપણે દહીં તિકારી છે, પાલક પનીરની સબ્જી છે, સામે આપણે કનુભાઈ જમવા બેઠા છે અને આ બાજુ આપણે બાબલુભાઈ જમવા બેઠા છે. વલસાડ બાયપાસને ક્રોસ કર્યો આપણે 11:30 જેવું થયું છે. કંઈક બોર્ડરનો વ્યૂ છે. સામે વજન કાંટો છે. અહીંયા બસ અને ટ્રકનું વજન કરવામાં આવે છે. ત્યાર પછી તેમને આગળ બોર્ડર ક્રોસ કરવા દે છે. જય દ્વારકાધીશ મિત્રો, તમારું ફરીથી સ્વાગત છે મિત ગવરિયા બ્લોગ્સ યુટ્યુબ ચેનલની અંદર. તો આજે સરસ મજાની તમારા માટે એક જોરદાર બસ જર્ની લઈને આવ્યો છું. આપણે અમદાવાદથી ઠેઠ કોલ્હાપુર સુધી, જેમાં આપણે બે રાજ્ય આવશે, ગુજરાત અને મહારાષ્ટ્ર. શ્રી પટેલ ટ્રાવેલ્સની એસી સ્લીપર લક્ઝરિયસ BS6 મોડલની બસની સાથે. તો અત્યારે બસમાં બોર્ડ કરવા માટે હું પહોંચી ગયો છું CTM અમદાવાદ, જ્યાં આપણે શ્રી પટેલ ટ્રાવેલ્સની ઓફિસ આવેલી છે. અને સમયની વાત કરીએ તો અત્યારે 3:15 જેવો સમય થયો છે અને આપણી બસ અત્યારે અહીંયા આવી ગઈ છે ઓફિસ પાસે. તો અહીંયાથી નીકળવાનો સમય 4 વાગ્યાનો છે. તો પૂરેપૂરી આપણી જર્નીની અંદર જોડાયેલા રહેજો, ખૂબ જ મજા આવશે. હમણાં તમને બે ડ્રાઈવર આપણા બસની અંદર રહેવાના છે, તો માહિતી તમને પૂરી પાડું. શ્રી પટેલ ટ્રાવેલ્સની લંડન ફરી આજની આપણી બસ રહેવાની છે. તો કરીએ જર્નીને આપણી કન્ટિન્યુ. અને હજી સુધી જો તમે આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. મિત્રો, અમદાવાદથી કોલ્હાપુર શ્રી પટેલ ટ્રાવેલ્સની અંદર આપણે બે કેપ્ટન સાહેબ રહેવાના છે, કારણ કે કિલોમીટર વધારે છે. તો કેમ છે? જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. પહેલા તો તમારું નામ કહી દો. મારું નામ છે બાબલુભાઈ વાળા. તમારું કહી દો. કનુભાઈ વાળા. આપણે મિત્રો આ ભાઈ તો આપણે યારે પહેલી વાર છે, પણ આપણે કનુભાઈ સાથે તો એકવાર જર્ની કરી હતી શક્તિધામની અંદર. આપણે આ બે મિત્રો થઈને અમદાવાદથી કોલ્હાપુર પહોંચ્યા છે. તો તમે ક્યાંથી ક્યાં સુધી ડ્રાઈવ કરશો? હું ડ્રાઇવિંગ અત્યારે કોલ્હાપુરથી પનવેલ નવી મુંબઈ સુધી કરી. ઓકે. અને તમારું? અને નવી મુંબઈથી સુરત સુધી. ઓકે. હોટલ સુધી. પછી સુરતથી પાછા આપણે આ બાબલુભાઈ ડ્રાઇવિંગ કરશે. એટલે બે મિત્રો કોમ્બિનેશનમાં ડ્રાઇવિંગ કરીને આપણને અમદાવાદથી કોલ્હાપુર પુગાડશે. અને થોડી કિલોમીટરની વાત કરી દઈએ તો ટોટલ કેટલા કિલોમીટર રહેશે? 1100 જેવું થાય. અને આમાં આ દરમિયાન કેટલા કલાકનું તમારું ડ્રાઇવિંગ હોય? ટ્રાફિક ન મળે તો 20 કલાકનો રસ્તો છે. કનુભાઈ, આપણે રૂટ દરમિયાન કઈ કઈ હોટલમાં હોલ્ટ લેશું? અમદાવાદથી નીકળી એટલે આપણે મનીષા હોટલ સુરત, કામરેજ. પછી ત્યાંથી નીકળે એટલે વાયફાટા પાસે અમૃતા ગાર્ડન, બે હોટલ લઈ. ઓકે મિત્રો, તો આપણા બે મિત્રો સાથે બાબલુભાઈ અને કનુભાઈ સાથે આજે આપણે અમદાવાદથી કોલ્હાપુર સુધીની જર્ની કરવાની છે. તો આપણી જર્નીની અંદર જોડાઈ જાજો, ખૂબ જ મજા આવશે. તો કરીએ આગળ આમની સાથે જર્ની. બસના ઇન્ટિરિયર્સની વાત કરીએ તો સરસ મજાનું બસનું ઇન્ટિરિયર્સ મળી જવાનું છે. તેમાં આપણને ડબલ, ક્રોસ, સિંગલ કન્ફિગ્યુરેશનના સોફા મળી જવાના છે. સાથે એમ્યુનિટીઝની વાત કરીએ તો ચાર્જિંગ સોકેટ, લાઇટ, પછી સાથે ડબલના સોફાની અંદર બે એસીના વિન્ડ્સ છે. સાથે સિંગલના સોફાની અંદર સિંગલ એસીનો વિન્ડ્સ છે. તો આવું સરસ મજાનું આપણને શ્રી પટેલ ટ્રાવેલ્સની એસી લક્ઝરિયસ બસની અંદર આવું સરસ મજાનું આપણને ઇન્ટિરિયર મળી જવાનું છે. સરકારની છે ને રોડ ઉપર અત્યારે મિત્રો 4:11 જેવો સમય થયો છે અને આપણી બસ અત્યારે અમદાવાદની બહાર નીકળી ગઈ છે. વ્યૂ તમે જોઈ શકો છો. હવે અહીંયાથી આપણે આગળના બધા સ્ટોપ રહેશે અને અહીંયાથી આગળ આપણે હમણાં કનેક્ટ કરવામાં આવશે અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે. તમને એનો પણ આગળ વ્યૂ બતાવો ને આગળ આપણે હવે કનુભાઈ સાથે કેબિન રાઇડ પણ માણીએ. તો કન્ટિન્યુ રહેજો આપણી જર્નીની અંદર. અને હજી સુધી જો તમે આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો.
કરું છું તમારા બધાનો અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવેની અંદર. આ હાઈવે આપણને કનેક્ટ કરશે બરોડા સુધી. ત્યારે આપણે આ બાજુ કનુભાઈ ડ્રાઇવિંગ કરે છે. કનુભાઈ સાથે આપણે આની પહેલા એક બ્લોગ શૂટ કર્યો હતો જ્યારે શક્તિધામની નવી બસ આવી હતી એમ્પાયર ઓફ કેરેટની અંદર. તો અત્યારે એમની સાથે આપણે 2 દિવસની જર્ની કરવાના છીએ અમદાવાદથી કોલ્હાપુર, જેમાં વચ્ચે આપણે સુરત, વાપી, વલસાડ, મહારાષ્ટ્રના મુંબઈ છે, પુણે છે જેવા ઘણા ગામો રહે છે. તો તમે પહેલાં તો આપણે કોમેન્ટ કરી દેજો કનુભાઈ સાથે તમને પહેલા બ્લોગમાં કેવી મજા આવી હતી. અને આ છે આપણી બસના કંડક્ટર. ફાઇનલ આપણે વડોદરા સિટીની અંદર એન્ટ્રી લઈ લીધી છે. અને સમયની વાત કરીએ તો 5:30 જેવો સમય થયો છે. અને અહીંયાથી આપણે નીચે દુમાટ ચોકડી આવશે, ત્યારબાદ વાકડિયા ચોકડી ને જામવા બ્રિજ, અહીંયા આટલા પિકઅપ રહેશે બસના. ત્યારબાદ આગળ આવશે આપણે ભરૂચ, અંકલેશ્વર ને સુરત. અહીંયા બહુ સરસ મજાનું લખ્યું છે, વેલકમ ટુ વડોદરા. ટોલ નાકે છે ને આપણા માસ્ટર સાહેબ જે ગાડીના છે ને ચા લઈ આવ્યા હતા સામેથી દ્વારકાધીશ નાસ્તા હાઉસમાંથી. કનુભાઈ હિન્દીમાં વાત કરો. એ તો ખાલી કાઠિયાવાડમાં હોય તો જ ગુજરાતી, બાકી તો હિન્દી. ગરજણ પીગાતા ને આપણી મસ્ત સરસ મજાની ચા આપણા કંડક્ટર સાહેબ લઈ આવ્યા છે. અહીંયાથી આગળ આપણે ભરૂચ, અંકલેશ્વર થઈને સુરત ને. ઓકે હાલો. અત્યારે આપણે પહોંચી ગયા છીએ ભરૂચની અંદર. અને સમયની વાત કરીએ તો 7:30 જેવો સમય થયો છે. અને આપણે સુંદર એવું સિટી ભરૂચની અંદર આવી ગયા છીએ. જોકે આપણે તો બાયપાસથી હાલવાનું હોય છે નેશનલ હાઈવે 48 ઉપર. તો અહીંયા નીચે એક પિકઅપ છે, તો અત્યારે ગાડીને આપણે બ્રિજ નીચે ઉતારી હતી ચાડેશ્વર ચોકડીએ. અહીંયાથી આપણે આગળ હવે સ્ટોપ આવશે અંકલેશ્વર. અંકલેશ્વરથી ડાયરેક્ટ આપણે સુરત. મિત્રો આપણે ભરૂચને ક્રોસ કરીને ડાયરેક્ટ આવી ગયા છીએ નર્મદા નદી ઉપર. આ છે નર્મદા નદી ઉપરનો પુલ જે ભરૂચ ઉપર આવેલો છે. અને સામે જ છે આપણે કેબલ બ્રિજ, સુરતથી આવતા હોય એમના માટે છે. અને આ આપણે સુરત જતા હોય એના માટે છે. અને નીચે તમને પાણી દેખાતું છે, એ છે નર્મદાનું પાણી. માં નર્મદા અહીંયાથી વહે છે, બંને સાઈડ જોઈ શકો છો. અમરકંટકના સરોવરમાંથી નીકળીને આપણે ભરૂચમાંથી ક્રોસ થાય છે.
સામે અત્યારે દી આથમી ગયો છે, બહુ સરસ મજાનો કેબલ બ્રિજનો પણ વ્યૂ આવે છે. ધીમે ધીમે અંધારું થઈ ગયું છે કારણ કે સમય થઈ ગયો છે 7:30 જેવો. એટલે खुर्सी बड़ी खुर्सी लेना व्यवस्थित कांच साफ करना है. આપણે ભરૂચને ક્રોસ ઓવર કરીને પૂગી ગયા છીએ ડાયમંડ સિટી એવા સુરતની અંદર. અને સમયની વાત કરીએ તો 8:45 જેવો સમય થયો છે. આપણા કનુભાઈ 8:45 ઓન ટાઈમે ગાડી સુરત પહોંચાડી દીધી. કામરેજ સર્કલનો થોડોક વ્યૂ છે. આપણા સેકન્ડ ડ્રાઈવર છે એ ઉતા થઈ ઉઠી ગયા છે. હમણાં આગળ હોટલ મનીષાથી ડ્રાઇવિંગ કરશે આપણા બાબલુભાઈ. હમણાં એ ડ્રાઇવિંગ સીટ ઉપર આવે એટલે તમને એનું ઇન્ટ્રોડક્શન અપાવડાવું. શું કહો? હા ઓ ભાઈ, શ્રી પટેલ ટ્રાવેલ્સના હેડ ડ્રાઈવર છે. મિત્રો હોટલ મનીષાની અંદર આપણો આજનું આવું કંઈક મેનુ રહેવાનું છે. આપણે દહીં તિકારી છે, પાલક પનીરની સબ્જી છે. સામે આપણે કનુભાઈ જમવા બેઠા છે અને આ બાજુ આપણે ભાબલુભાઈ જમવા બેઠા છે. હવે અહીંયાથી આગળ ગાડી ડ્રાઈવ કરશે આપણે ભાબલુભાઈ. તો આવું કંઈક મેનુ છે. હજી સોડા ને એવું બધું આવે છે. તો જમીને આગળ આપણી જર્નીને કરીએ કન્ટિન્યુ. સુરત અત્યારે પહોંચ્યા છીએ. હોટલ મનીષાની અંદર હોલ્ટ લીધો હતો. અત્યારથી અહીંયાથી હવે કરશે આગળ આપણે જર્નીને કન્ટિન્યુ. અત્યારે આપણે મનીષા હોટલમાં ડિનરનો બ્રેક લઈને નીકળી ગયા છીએ અને 9:30 જેવું થયું છે. ને અહીંયાથી ફરીથી આપણે કનેક્ટ કરશું એને 43. ત્યાં જો કનુભાઈ ઊભા છે ને આપણા બાબલુભાઈ ડ્રાઇવિંગ કરે છે. વલસાડ બાયપાસને ક્રોસ કર્યો આપણે 11:30 જેવું થયું છે. અને અત્યારે આપણે ભાબલુભાઈ ડ્રાઇવિંગ કરે. હવે અહીંથી આગળ કયો આવશે? વાપી. અહીંયાથી આગળ આવશે આપણે વાપી. આપણે ગુજરાત મહારાષ્ટ્રની બોર્ડર આવશે ને? વાપી પછી બોર્ડર આવશે. ઓકે, તો મિત્રો તમને ખાસ કરીને ગુજરાત મહારાષ્ટ્રની બોર્ડર બતાવું. આ ટોલ નાકું છે એ છે બગવાડા ટોલ નાકું જ. આપણે એને 48 ઉપર આવેલું છે. તમે વલસાડને ક્રોસ કરો ત્યાર પછી થોડાક આગળ હાલો એટલે આવે છે.
હમણાં આપણે છે ને ડ્રાઈવર સાહેબે એક વસ્તુ કીધી કે આ તમે જે વ્યૂ જોવો છો ને કે જ્યાં લેન લખેલી છે આ બધી પહેલાં એ ગુજરાતની ચેકપોસ્ટ હતી આપણે ભીલાડા ગામ નજીક, જે અત્યારે નથી. હવે અહીંયાથી ક્યાંક આગળ પેરી છે, હમણાં આવે એટલે તમને બતાવું. પહેલાં અહીંયા ચેકપોસ્ટ હતી, અત્યારે નથી. તમે વ્યૂ જોઈ શકો છો. આપણે જૂની બોર્ડરને મેં તમને હમણાં બતાવીને ક્રોસ કરી અને 12:30 જેવો સમય થયો છે. અને અત્યારે આપણે જે હમણાં નવી બોર્ડર જે બની છે ગુજરાત મહારાષ્ટ્રને પહોંચવા આવ્યા છીએ. અને એસીનું કુલિંગ 26 ઉપર છે અત્યારે, કારણ કે થોડુંક ઠંડુ વાતાવરણ થઈ ગયું છે. અત્યારે 26 ઉપર છે એસીનું કુલિંગ. અને આ બાજુ આપણા બાબલુભાઈ કરે છે સરસ મજાનું ડ્રાઇવિંગ. આ મિત્રો શ્રી પટેલ ટ્રાવેલ્સની લંડન પરી છે, જે રાજકોટથી પુના રૂટ ઉપર હાલે છે. અત્યારે એ પુણેથી આવતી હતી સામે. અત્યારે મિત્રો તમે જે આ ટ્રાફિક જોઈ રહ્યા છો અને સામે પાછો રોડ ખુલ્લો છે. અત્યારે આ છે ગુજરાત મહારાષ્ટ્રની બોર્ડર. અત્યારે આપણે છીએ ગુજરાતમાં અને સામે બોર્ડરને પાર કરશો એટલે આવી જશો આપણે મહારાષ્ટ્રની અંદર. અહીંયા થોડુંક ટ્રાફિક જામ થઈ ગયું છે, જે રનિંગ ટ્રાફિક હોય છે. તમને હમણાં બોર્ડરનો વ્યૂ પણ બતાવું. મિત્રો અહીંયા આવી લાઈન હોય છે. મિત્રો સામે અહીંયા છે ને કાંટો છે, વજન કાંટો, જે આ બસ અને ટ્રકનો વજન કરવામાં આવે છે. અને 4 વ્હીલર માટે ઓપન રસ્તો છે, જે બોર્ડર ક્રોસ કરીને જઈ શકે છે. અને બસ અને ટ્રકને અહીંયા વજન કરાવવાનો હોય છે. એવું જોઈએ ને બાબલુભાઈ, રેડી ને? મિત્રો આવો કંઈક બોર્ડરનો વ્યૂ છે. સામે વજન કાંટો છે, અહીંયા બસ અને ટ્રકનું વજન કરવામાં આવે છે. ત્યાર પછી તેમને આગળ બોર્ડર ક્રોસ કરવા દે છે. તો અહીંયા આપણી બસ પડી છે શ્રી પટેલ, પાછળ જય ખોડિયારની બસ પડી છે. ત્યારે અહીંયા લાઈન છે થોડીક. મિત્રો તમે બોર્ડર ઉપર આવો છો ને તો એક વસ્તુ ધ્યાન રાખ્યા જેવી છે. સામે બોલેરા જેવી એક ગાડી છે ને, ફૂલ ઓવરલોડિંગ છે, તો એને ચડવા નથી દેતા. એના હિસાબે છે ને અત્યારે અહીંયા બધી ટ્રાફિક જામ થઈ ગયું છે. એ ઓવરલોડિંગ ફૂલ છે એટલે એના માટે એને વજન કાંટા ઉપર ચડવા નથી દેતા, જેના થકી અહીંયા પણ ફૂલ ટ્રાફિક જેવું થઈ ગયું છે. તો
મિત્રો હું સ્વાગત કરું છું તમારા બધાનું મહારાષ્ટ્રની અંદર. ફાઇનલી આપણે ગુજરાતને ક્રોસ ઓવર કરી દીધું છે. જેમ તમે જોયું એ રીતે આપણે બોર્ડરને ક્રોસ કરી છે અને આપણા કનુભાઈ પણ ઉઠી ગયા છે અને આ બાજુ આપણે બાબલુભાઈ ડ્રાઇવિંગ કરે છે અને અત્યારે આપણે મહારાષ્ટ્રની અંદર સરસ મજાની એન્ટ્રી લીધી છે. તો આગળ તમને એમના ખૂબ જ સરસ મજાના બધા સ્થળો બતાવ્યું. મુંબઈ છે, પનવેલ છે, આપણે લોનાવાલા છે, ખંડાલા છે, મહાબળેશ્વર છે. તો એ જોવા માટે અમારા પાર્ટ 2 ને જોવાનું ભૂલતા નહીં અને નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. બાકી બ્લોગને લાઈક કરતા જજો. આગળનું બધું તમને પાર્ટ 2 માં જોવા મળી જશે. મિત્રો અત્યારે આપણે પહોંચ્યા છીએ મુંબઈના દહીસરની અંદર